ગાંડીગીરમાં શોભતું સંત પરંપરાનું ધામ એટલે સતાધાર. સતાધારના પૂજ્ય સંત શ્રી વિજય બાપુને અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં બિરાજમાન થનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સાથે 21 જાન્યુઆરી સુધીમાં પૂજ્ય બાપુને અયોધ્યા પહોંચી જવા માટે સૂચન પણ કરવામાં આવ્યું છે. અયોધ્યા રામ મંદિર તીર્થક્ષેત્રમાંથી આ આમંત્રણ પત્રિકા સતાધારના પૂજ્ય સંત શ્રી વિજય બાપુને આપવામાં આવી છે. વિશ્વ ગૌરવ સમા દિવસે અયોધ્યામાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવાના આમંત્રણ મળતા પૂજ્ય બાપુએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે. આ સાથે પોતાની જાતને ભાગ્યશાળી ગણાવ્યા છે કે આ સોનેરી અવસરે તેઓને પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું. પોતે આ કાર્યક્રમનો હિસ્સો જરૂરથી બનશે તેમજ ભાવિક ભક્તોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમની અંદર જરૂર સામેલ થાય તેવી અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવશે ત્યારે ભારતના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી પણ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવાના છે. આમંત્રણ મળતાની સાથે જ સાધુ સમાજમાં હર્ષની આનંદની હેલી ચડી. સંત શ્રી પૂજ્ય વિજય બાપુએ પણ અયોધ્યા જવા માટે ખુશી વ્યક્ત કરી છે.